પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તે ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. માથીન લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 29મી કલમ, પરંતુ આજે પણ 26મી કલમથી 30મી કલમ સુધી વાંચન કરવા માટે પ્રયત્ન કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉચ્ચતમ નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની ખૂબ સારી પ્રેમી સલામ. આપણે જોયું કે ત્રીજો ચાકર જેણે પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું અને ધણી આવ્યો ત્યારે તે ખોદીને તેને તે જ એટલે કે જે આપવામાં આવેલું હતું એવું ને એવું જ, એટલે જમીનમાં દાટ્યું એટલે કદાચ એને થોડું ઘણું નુકસાન પણ થયું હશે, પણ એ જે હતું તે જ તેને પાછું આપ્યું. અને એને એમ કે ધણીનું જે છે તે તો એને પાછું કરું, જેથી ધણી ખુશ થાય ને શાબાશી આપે. ધણી એને સાચવી રાખવા કે મૂકી રાખવા કે દબાવી રાખવા થોડા આપી ગયા હતા. મૂર્ખ એ તો એનાથી તને કંઈક લાભ થાય અને એ દ્વારા તારાથી બીજા કોઈકને કંઈક અંશે લાભ થાય માટે દયા કરીને તને એ આપી ગયા હતા. બાકી શું એ એક તાલંત એમને ભારે પડ્યો હતો? ભારે પડતો હતો ના. અને એટલે હવે ધણી એને ઠપકો આપે છે અને એની પાસેથી એ એક તાલંત પણ લઈને જેની પાસે 10 તાલંત છે તેને તે આપે છે. અહીંયા એ બાબત સ્પષ્ટ થાય છે કે માલિક પાછા ફરતા ચાકરો એને હિસાબ આપે છે, પણ માલિક તેમનું નાણું પાછું લેવાને બદલે જે મહેનત કરીને કમાયા છે તેમને જ તે પાછું પરત રિવોર્ડ આપી દે છે. એમનું જે છે તે આપેલું એ તો પાછું આપે જ છે, પણ સાથે સાથે જે કમાયા છે એ પણ તેમને પાછું આપી દે છે. ઉપરાંત આળસુઓ પાસેથી પણ લઈને તેમને વધારેનું આપવામાં આવશે, વધારાનો હવાલો આપવામાં આવશે. કારણ કે વિશ્વાસુ માલુમ પડ્યા ને. પ્રથમ ચાકર એ 5માંથી 5 કમાયો ને એની પાસે 10 થયા. એણે ચોખ્ખો હિસાબ આપ્યો ને હાલના આપણા વહીવટની જેમ એણે 5ના 6 કે 7 કે 8 નહીં, પણ પૂરેપૂરે આપ્યા. કંઈક પોતાની પાસે રાખી મૂક્યું નહીં, નવા કરારના પેલા અનાન્યા અને સાફીરાની જેમ, પણ પૂરેપૂરું આપ્યું. આપણી જેમ એણે ધાર્યું હોત કે માલિકને શું ખબર પડવાની છે, એને શું ખબર પડી યાર, 5ના 6 કે 7 આપી દેવાના એટલે એ ખુશ થઈ જાય. આજનો આપણો હિસાબ આવો છે ને, પણ વાત વિશ્વાસની છે સાહેબ, વિશ્વાસુપણાની વાત છે. યાદ છે ને યહૂદા ઇસ્કારિયોત, હજુ હમણાં જ આપણે થોડા સમય પહેલાં જોયું હતું. એના માટે લખ્યું છે કે તે ચોર હતો, તેનામાં શેતાન પેઠો અને પરિણામ આપ સર્વ જાણો છો. નવા કરારના એ જ દંપતીને હું ફરીથી યાદ કરીશ, એ અનાન્યા અને સાફીરા, એનું પરિણામ પણ આપ જાણો છો. પણ આ ભાઈ માલિકનું હતું તે, અને પોતે મહેનતથી એમાંથી જે કંઈ પણ કમાયો તેનો પણ પૂરેપૂરો હિસાબ તેણે પોતાના માલિકને આપ્યો. અને જુઓ, માલિકે એમનું જે હતું એ તો ના જ લીધું, વળી કમાયેલા બીજા પણ એના, એટલે એની પાસે જે હતું એ ઉપરાંત જે કમાયો હતો એ બધું મળીને પાછું આપી દીધું. અને એની પાસે 10 એટલે કે પૂરેપૂરા રહ્યા. અહીં માલિકની કૃપા, અપરંપાર કૃપા આપણે જોઈ શકીએ છીએ. કારણ સ્પષ્ટ જોઈ શકાય છે કે કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.
ઉપરાંત એ નક્કામાં ચાકરને બહારના અંધકારમાં કાઢી મુકાયો, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. માલિકે તક નહીં પણ અનેક તકો આપણને આપી જ છે. સમય વેડફશો, આળસ કરશો, બદફેલીમાં જીવન વ્યતીત કરશો તો એની પણ એક મર્યાદા છે. કારણ કે આપણે માણસો તરીકે મર્યાદિત છીએ, ઈશ્વર મર્યાદિત નથી. એ તો અમર્યાદિત ઈશ્વર છે. પણ એનો મતલબ એ પણ નથી કે અધિક કૃપા થાય એટલે આપણે પાપ પણ અધિક કરીએ જ જઈએ અને મળેલ તક, તાલન, શક્તિ, કૃપાદાન, આશીર્વાદો, નાણાં, સમય, સંતાન વગેરે વેડફતા જ જઈએ. ના, એ સમય આવ્યે પૂર્ણ થશે અને આપણે હિસાબ આપવો પડશે. ને ત્યારે શાબાશી જોઈએ છે કે ઠપકો એ આજે જ પ્રાર્થના સહિત સંશોધન કરીએ, મંથન કરીએ, ચિંતન કરીએ અને નક્કી કરીએ. પ્રભુ આ બધું જ સમજવાના માટે આપણ સર્વને તેમની સહાય કરો. આમીન. ધન્યવાદ.